હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરીએ કે અહીંયા બાલિકા વિદ્યાલય માટે અહીંયા વોર્ડન કમ હેડ ટીચરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જે શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિથી નિમણૂક માટેની જાહેરાત બહાર પડાઈ છે. તો આ વિડીયોમાં આપણે જોઈએ કે આમાં ભરતી કરવા માટે શું યોગ્ય લાયકાત રહેશે, શૈક્ષણિક લાયકાત શું આપેલી છે, ઉમેદવારે કઈ લાયકાત ધરાવતા હોવા જોઈએ, કયા વિષયમાં ભરતી થઈ રહી છે, તેમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ શું છે, સમયગાળો શું રહેશે, તે દરેક વિશે માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. તો જોઈએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિથી નિમણૂક માટેની જાહેરાત બહાર પડાઈ છે. સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની કુલ 239 KGBV કાર્યરત છે, જેમાંથી પ્રાયોગિક ધોરણે પ્રથમ તબક્કામાં સમગ્ર રાજ્યની 239 KGBVમાંથી અંદાજિત કોઈપણ 82 જગ્યાઓ, જે તાલુકાની જગ્યા જે તે સમયે ખાલી હશે તે તાલુકા માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર જે તે તાલુકાની પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની પ્રતિનિયુક્તિથી નિમણૂક આપવા માટે સરકારશ્રી કક્ષાએથી મળેલ વહીવટી મંજૂરી અને તે માટેના શિક્ષણ વિભાગના તારીખ 2/3/2024ના ઠરાવની જોગવાઈ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક, ગણિત વિજ્ઞાન અને HTAT મુખ્ય શિક્ષક સિવાય હોય અને જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હોય, વિદ્યા સહાયક સિવાય. અને આ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે મહત્તમ ઉંમર 55 વર્ષ હોય તેઓની પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. એટલે આ પરથી ખબર પડે કે આપણે આમાં અરજી કરવા માટે અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આમાં વય મર્યાદા આપેલી છે કે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખેથી મહત્તમ ઉંમર 55 વર્ષ હોવી જોઈએ. 55 વર્ષ હોય તેવા ઉમેદવાર જ આમાં અરજી કરી શકે છે. અને વિદ્યા સહાયક સિવાયના આ પ્રતિનિયુક્તિ મહત્તમ 3 વર્ષ માટે રહેશે. સારી કામગીરી કરનારની વધુ 2 વર્ષ પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે, એટલે કે મહત્તમ 5 વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી અહીંયા વેબસાઇટ પર આપેલી છે, જે વેબસાઇટ પર રિક્વાયરમેન્ટ પર જઈ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ જિલ્લાની તાલુકાવાર KGBVની યાદી, ઠરાવ અને સામાન્ય અને આવશ્યક શરતો તેમજ જરૂરી સૂચનાઓ વાંચી સમજીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની રહેશે. ઇન્ટરવ્યૂ સમયે આ પ્રિન્ટઆઉટ તેમજ નિયત લાયકાતના ઓનલાઈન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે. સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો આપેલો છે. તારીખ 12/3/2024 મંગળવાર સાંજે 16 કલાકથી તારીખ 26/3/2024 મંગળવાર રાત્રે 23:59 કલાક સુધી તમે અરજી કરી શકો છો. એટલે કે 12/3/2024 મંગળવાર સાંજેથી તમે 26/3/2024 સુધી આમાં અરજી કરી શકો છો. આ પ્રમાણે સમયગાળો બતાવવામાં આવ્યો છે. આ રીતે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.